નમસ્કાર દોસ્તો, સૌ મજામાં બાળકો? જો આપણે જૈવ વિવિધતા વિશે ચર્ચા કરતા હતા અને એમાં આપણે જૈવ વિવિધતાના નાશના કારણો જોઈ ગયા. એમાં ખાસ કરીને પોલ એહરલિચની રિવેટ પ્રોપર થિયરીની ચર્ચા કરી ગયા જૈવ વિવિધતાના મહત્વ માટેની. હવે આજે જોઈએ જૈવ વિવિધતાની નુકસાનીના કારણો, અથવા તો ટૂંકમાં કહીએ તો જૈવ વિવિધતાના નાશના કારણો. અને જૈવ વિવિધતાના નાશ માટેના મુખ્ય 4 કારણો છે. આજના સમયમાં જે જાતિઓ નાશ પામતી જાય છે એના મુખ્ય 4 કારણો છે અને એને આપણે શું કહીએ? એવી ક્વાર્ટેટ. ક્વાર્ટેટ એટલે 4. એવિલ એટલે શેતાન. ટૂંકમાં કહીએ તો ચંડાળ ચોકડી. આ 4 કારણો જે આપણે દર્શાવ્યા છે એને શું કહેવાય? એવી ક્વાર્ટેટ. બરાબર? ઓકે. જો એમાં સૌથી પહેલું અને મુખ્ય કારણ હોય તો એ વસવાટી નુકસાન અને અવખંડન, અથવા તો એમ કહીએ કે વસવાટ નાબૂદી અને એનું અવખંડન. ખાસ ખ્યાલમાં રાખજો, જૈવ વિવિધતાના નાશ માટેનું આ મુખ્ય કારણ છે. જો પહેલી લીટીમાં તમને આપ્યું છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિઓના વિલોપન એટલે નાશ માટેનું આ મુખ્ય કારણ છે. તો ચારેયનો સરદાર હોય તો કોણ છે? સેનાપતિ આ વસવાટી નુકસાન અને અવખંડન. ઓકે, પેલા સાદા શબ્દોમાં સમજીએ. વસવાટી નુકસાન એટલે વસવાટની નાબૂદી. આપણે જાણીએ છીએ કે વિવિધ પ્રકારના સજીવો કોઈ ચોક્કસ વસવાટમાં વસતા હોય, જેમ કે સિંહ કે દીપડા જેવા પ્રાણીઓ જંગલમાં વસતા હોય તો જંગલ એનો વસવાટ થયો. હવે જો વસવાટ જ નાબૂદ કરી દેવામાં આવે, એટલે કે જંગલનો જ નાશ કરી દઈએ, તો એ આપમેળે લુપ્ત થઈ જશે. જંગલમાં જે વિવિધ પ્રકારની વનસ્પતિ હોય, આપણે જંગલને જ નષ્ટ કરી દઈએ તો એ વનસ્પતિ જાતિઓ પણ વિલોપન પામી જશે કે નાશ પામી જશે. તો આમ વસવાટ નાબૂદી એટલે આવી રીતે જે તે કુદરતી વસવાટો છે એનો નાશ. કુદરતી વસવાટો કયા છે? તો કે જંગલો છે, તૃણભૂમિઓ, મહાસાગરો, તળાવો, એ બધા કુદરતી નિવાસ સ્થાનો છે. એનો જ નાશ થઈ જાય તો પછી આપમેળે અંદર રહેલા સજીવોનો નાશ થઈ જશે. તો એને કહેશું વસવાટી નુકસાન. અવખંડન એટલે વસવાટના ટુકડા થવા. કોઈ વિશાળ વિસ્તાર હોય એને નાના નાના ભાગોમાં વહેંચી દેવામાં આવે તો એ અવખંડન થયું. ઉદાહરણ તરીકે આ એક વિશાળ જંગલ વિસ્તાર છે. હવે ક્રમશઃ એમાં વચ્ચે વચ્ચે ગામો વસતા જાય અને ધીમે 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 એમાં વચ્ચે ખેતરો બનતા જાય તો શું થશે? આમ વસવાટ અને ખેતરો થતા જાય, રોડ રસ્તાઓ બનતા જાય. તો જે વિશાળ વિસ્તાર હતો એ હવે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયો. જો આમ તો આને કહેવાય અવખંડન. તો એને કારણે પણ ખાસ કરીને મોટા પ્રાણીઓને મુશ્કેલી થશે. ઓકે, જો ચર્ચા આગળ વધારીએ આપણા પુસ્તકોના આધારે કે વસવાટી નુકસાન અને અવખંડન કેવી રીતે નુકસાન કરે, તો સૌથી એનું બેસ્ટ ઉદાહરણ હોય તો વર્ષાવનો, ઉષ્ણકટિબંધના જંગલો કે જે પૃથ્વીના 14% વિસ્તારને આવરતા હતા, એ આજે એક જ સદીમાં ફક્ત કેટલા બચ્યા છે? 6% જેટલા. મતલબ કે અડધા ઉપરાંતનો નાશ થઈ ગયો.
તો આ ઉષ્ણકટિબંધીય વર્ષાવનો છે એ એકદમ ગીચ અને સમૃદ્ધ જંગલો છે કે જેની અંદર દુનિયાની મેક્સિમમ સજીવોની જાતિઓ વસે છે અને ગીચ વનસ્પતિઓ હોય. ક્યારેક ટીવીમાં કે ઇન્ટરનેટ ઉપર જોજો ટ્રોપિકલ ફોરેસ્ટ કે રેઇન ફોરેસ્ટ એવું સર્ચ મારીને સરસ મજાના ગીચ જંગલો કે જે જમીન સુધી તડકો ન પહોંચે એટલા ગીચ જંગલો છે અને એ દુનિયાની 80% જેટલી જાતિઓનું આશ્રય સ્થાન છે. તો એનો વિસ્તાર કેવડો હતો? 14% જેટલો. આજે કેટલા બચ્યા છે એક સદીમાં? ફક્ત 6%. અને આ વર્ષાવનોમાં પણ સૌથી વધારે વિસ્તાર કોઈનો હોય તો એમેઝોનના જંગલો, એમેઝોન નદીની આજુબાજુના જંગલો. આ એમેઝોનના જંગલો એટલા બધા સમૃદ્ધ છે અને એટલો બધો ઓક્સિજન ઉત્પન્ન કરે છે ને કે એને પૃથ્વીના ફેફસા ગણવામાં આવે. કારણ કે ત્યાંની વનસ્પતિઓ પુષ્કળ માત્રામાં ઓક્સિજન વાતાવરણમાં મુક્ત કરે છે. એટલે એમેઝોનના જંગલોને આપણે શું કહીએ? પૃથ્વીના ફેફસાઓ. જરા તમે શોધી કાઢજો કે એમેઝોન નદી ક્યાં આવી અને એ કયા દેશમાં છે અને એની આજુબાજુ કેટલા વિસ્તારમાં જંગલો પ્રસરેલા છે. તો આ એમેઝોનના જંગલો આજે સોયાબીન જેવા પાકોની ખેતી માટે અને બીફ એટલે કે ગૌમાંસ આપતા પ્રાણીઓના ઉછેર માટે મોટા પાયે નાશ કરવામાં આવે. કારણ કે પ્રાણીઓનો ઉછેર આપણે કરીએ તો સ્વાભાવિક છે એના માટે ચરિયાણ કે ઘાસ ઉગાડવા માટેની જગ્યા જોઈએ. તો આ એમેઝોનના જંગલોને આજે સોયાબીન જેવા પાકોની ખેતી માટે કે ચરિયાણ ના હેતુ માટે થઈ અને કાપવામાં આવે. પછી ત્યાં ઘાસ ઉગાડી અને એ ઘાસ ઉપર માંસ આપતા પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે. તો આમ જંગલો કાપીને ખેતરો કે ચરિયાણો બનાવવાને કારણે જંગલો મોટા પાયે નાશ થાય. હવે સ્વાભાવિક છે કે જંગલો નાશ પામે તો અંદર વસતા સજીવો તો જે કઈ જાતિઓ વસતી હશે એ લુપ્ત થઈ જશે. તો આમ વસવાટ નાબૂદીને કારણે ઘણી બધી જાતિઓ આજે લુપ્ત થતી જાય છે. જો આપણે પણ અહીંયા જો ગીરના જંગલોને આપણે ન બચાવ્યા હોત તો સિંહ લુપ્ત થઈ ગયા હોત. સ્વાભાવિક છે. તો આમ વસવાટ નાબૂદી એ વસવાટી નુકસાન જૈવ વિવિધતાના નાશ માટેનું મુખ્ય કારણ છે. ઓકે, હવે ફક્ત એવું જ નહીં કે આપણે જંગલોને કાપી નાખીએ એને જ વસવાટ નાબૂદી કહેવાય. ઘણીવાર એવું પણ બને કે જંગલો રહે પણ એ વિસ્તાર આખો પ્રદૂષિત થઈ જાય તો પણ ઘણી જાતિઓ નાશ પામી જશે પ્રદૂષણને કારણે. પણ ખાસ કરીને લાઇકેન્સ કે જે પ્રદૂષણ પ્રત્યે અતિશય સંવેદનશીલ છે અને પ્રદૂષણ ન હોય એવી જ જગ્યાઓમાં વસે છે. તો પ્રદૂષણ ફેલાશે તો જંગલમાં લાઇકેનની જાતિઓ ઉગતી હશે, નાશ પામી જશે. ઘણી બધી માછલીઓ પણ એવી છે, ઘણા ઉભયજીવીઓ પણ એવા છે કે જે એકદમ ચોખ્ખા પાણીમાં જ રહે, પ્રદૂષિત પાણીમાં એ વસતા નથી. તો કોઈ જળાશય કે નદી પ્રદૂષિત થઈ જાય તો માછલીઓ નાશ પામી જશે. તો આમ ફક્ત જંગલો કાપવા કે એને જ વસવાટી નુકસાન ન કહેવાય. વિશાળ અર્થમાં આપણે પ્રદૂષણને પણ ગણી શકીએ કે વસવાટ પ્રદૂષિત થઈ જાય તો પણ એક પ્રકારનું વસવાટી નુકસાન જ છે. ઓકે, હવે આપણે સમજી શકીએ કે આ બધા માટે કોણ જવાબદાર છે? જંગલો કાપી નાખીએ કે એને પ્રદૂષિત કરી દે વસવાટ, અને એના માટે વન એન્ડ ઓનલી માનવજાત જ જવાબદાર છે. બીજા કોઈ સજીવો આવી પ્રવૃત્તિ કરતા નથી. ઓકે, નેક્સ્ટ અવખંડનને પણ જોઈ લઈએ. આપણે વાત કરી અવખંડન એટલે વસવાટના ટુકડા થઈ જવા. ખાસ કરીને જે મોટા પ્રાણીઓ હોય એને શિકાર અને રહેઠાણ માટે વિશાળ વિસ્તારની જરૂરિયાત પડે. એક તારણ મુજબ આફ્રિકન સિંહને સરેરાશ
60 ચોરસ કિલોમીટરનો વિસ્તાર વસવા માટે જોઈએ. તો એમાંથી એને વસવાટ અને શિકાર પૂરતો મળી રહે. પણ હવે જો જંગલને આપણે નાના ટુકડાઓમાં વિભાજિત કરી નાખીએ તો આવા નાના ટુકડાઓમાં આવા મોટા પ્રાણીઓ નહીં વસી શકે. હાથી જેવા પ્રાણીઓ કે જેને પણ ખોરાક અને રહેઠાણ માટે વિશાળ વિસ્તાર જોઈએ તો પછી જંગલ રહેશે, પણ એ જો ટુકડાઓમાં વિભાજિત થઈ જશે તો આવા નાના ટુકડાઓમાં મોટા પ્રાણીઓ નહીં વસી શકે. અને આવું અવખંડન થતું જ રહે છે. ઉદાહરણ તરીકે એક સમયે અહીંથી ગીરથી લઈ અને ગિરનાર સુધી સળંગ જંગલ હતું, પણ આજે આપણે જાણીએ છીએ કે બે જંગલો અલગ થઈ ગયા. વચ્ચે ગામડાઓ અને ખેતરો, રોડ, રસ્તા, ઉદ્યોગો એ બધું સ્થપાઈ ગયું. તો એક જે સળંગ વિશાળ જંગલ હતું એને બદલે બે નાના ટુકડાઓ થઈ ગયા. તો પછી મોટા પ્રાણીઓને એમાં જીવવું મુશ્કેલ થાય. તો આમ અવખંડન ખાસ કોને નુકસાન કરે? મોટા પ્રાણીઓ. તો અહીંયા આ બધી બાબતો યાદ રાખજો કે વસવાટી નુકસાન એટલે શું? તો કે જંગલો કાપી નાખીએ અથવા તો કોઈ જળાશયો કે જે તે વસવાટ હોય એને પ્રદૂષિત કરી નાખીએ તો એને વસવાટી નુકસાન કહેવાય. અને અવખંડન એટલે શું? તો કે કોઈ વિશાળ વસવાટ હોય એને ટુકડાઓમાં વિભાજિત કરી દઈએ, વચ્ચે ખેતરો કે ઉદ્યોગો કે એ થઈ જાય તો એ અવખંડન કહેવાશે. આમ પણ આપણે અવખંડન શબ્દ પ્રજનનમાં ભણી ગયા. અવખંડન એટલે ટુકડા થવા, અહીંયા વસવાટના ટુકડાઓ થવા. આ જે થોડાક આંકડાઓ આપ્યા છે એને બરાબર યાદ રાખજો વસવાટી નુકસાનમાં. અને ખાસ તો એ યાદ રાખજો કે વસવાટી નુકસાન અને અવખંડન આ 4 કારણો પૈકીનું મુખ્ય કારણ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ અતિશોષણ. જૈવ વિવિધતાના નાશ માટેનું બીજું કારણ જોઈએ અતિશોષણ. અતિશોષણ એટલે વધારે પડતો ઉપયોગ. આમ જુઓ તો મનુષ્યની જરૂરિયાતો ખોરાક હોય, રહેઠાણ હોય, એ બધા માટે એ આદિકાળથી પ્રકૃતિ ઉપર આધારિત છે. અને પ્રકૃતિમાંથી જ મનુષ્ય પોતાનો ખોરાક મેળવતો રહ્યો છે. આજે કોઈ લેબોરેટરી એવી નથી કે કોઈ ફેક્ટરી એવી નથી કે જે મનુષ્યને આટલી બધી માનવજાતને ખોરાક પૂરો પાડી શકે. તો ખોરાક માટે આજે પણ આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપર જ આધારિત છીએ. બીજી જરૂરિયાતો પણ મનુષ્ય પ્રકૃતિમાંથી જ પૂરી કરતો આવ્યો છે. પણ સમય જતા એ જે ઉપયોગ હતો એ વધારે પડતો થવા માંડ્યો. જો આજે આપણે આપણી પરિસ્થિતિને સરળતાથી ન સમજી શકીએ, પણ દુનિયામાં આજે પણ ઘણી બધી એવી આદિવાસી જાતિઓ છે, ટ્રાઇબ્સ, કે જે સંપૂર્ણપણે જંગલો ઉપર નિર્ભર છે. એ પોતાનો ખોરાક પણ જંગલોમાંથી મેળવે છે, ફળ વીણીને કે શિકાર કરીને. પોતાના પ્રાણીઓને પણ એ જંગલોમાં ચરાવે છે. જંગલોના લાકડાઓથી જે બળતણ અને ઘર બનાવે છે. તો એ સંપૂર્ણપણે જંગલો ઉપર આધારિત છે. પણ એ જે જંગલોમાંથી સજીવોનો ઉપયોગ કરે છે એના કારણે જૈવ વિવિધતાને કોઈ ખતરો નથી થતો. આદિવાસીઓના શિકારને કારણે જૈવ વિવિધતાને ખતરો નથી થતો. આદિવાસીઓ લાકડા કાપે તો એનાથી જંગલને કોઈ નુકસાન નથી થતું, કારણ કે એ ઉપયોગ મર્યાદિત છે અને એની જરૂરિયાત પૂરતો જ છે. જ્યારે એની સાપેક્ષે આપણને જુઓ, આપણે કુદરતી સંસાધનોનો કેટલો વિશાળ ઉપયોગ કરીએ છીએ. ભલે આપણે જંગલમાં નથી રહેતા, પણ આપણે જંગલો કાપીને ખેતરો બનાવ્યા છે. ફર્નિચરો માટે કે બીજા ઉપયોગ માટે કેટલું બધું લાકડું આપણે વાપરીએ છીએ, પ્લાયવુડ સહિત. આપણે જે કંઈ પ્રોડક્ટ્સ વાપરીએ છીએ એ પ્રોડક્ટ્સ માટેના ઉદ્યોગો સ્થાપવા માટે કેટલા બધા જંગલો કાપી નાખ્યા. આપણે જે વાહનો વાપરીએ છીએ એ વાહનો ચલાવવા માટે કેટલા બધા જંગલો કાપીને રોડ રસ્તા બનાવ્યા. એ વાહનોમાંથી આપણે કેટલું બધું પ્રદૂષણ ફેલાવીએ છીએ. કાગળનો ઉપયોગ કરીએ છીએ તો એને કારણે કાગળ બનાવવા માટે કેટલા બધા જંગલો કપાય છે.
આપણા કપડાઓ માટે જે કપાસ ઉગાડવામાં આવે છે એ કપાસ ઉગાડતા ખેતરો પણ જંગલો કાપીને જ બનાવવામાં આવ્યા છે. તો આમ આપણે જે કંઈ વધારાનો ઉપયોગ કરીએ છીએ કપડા માટે, ફર્નિચર માટે, વાહનો માટે, કાગળો માટે કે ઇવન ઇલેક્ટ્રિસિટી માટે, તો એ બધા ઉપયોગમાં ક્યાંક ને ક્યાંક સીધો નહીં તો આડકતરી રીતે જંગલોનો નાશ કરવામાં આવ્યો છે અને એના કારણે વિસ્તારો છે એ પ્રદૂષિત પણ થયા છે. તો આપણે જે ઉપયોગ કરીએ છીએ એ વધારે પડતો છે. તો આવા વધારે પડતા ઉપયોગને કારણે વસવાટોને નુકસાન થાય. આદિવાસી પ્રજા જે ઉપયોગ કરે છે એ જરૂરિયાત પૂરતો અને મર્યાદિત છે. એને કારણે જંગલને કોઈ નુકસાન નહીં થાય. એ એક પ્રાણીનો શિકાર કરશે પણ સામે નવા પ્રાણીઓ જન્મતા રહેશે. આપણે જે શિકાર કરીએ છીએ, દાખલા તરીકે દુનિયાના ઘણા ભાગોમાં માછીમારી કરવામાં આવે છે, તો એ કેવો છે? તો કે 100 માછલીઓ જન્મે પણ સામે 500 માછલીઓનો શિકાર કરી લેવામાં આવે, તો ધીમે ધીમે માછલીઓ લુપ્ત થતી જશે. 5 વૃક્ષો ઉગે, સામે આપણે 100 વૃક્ષો કાપી નાખીએ છીએ. તો આ અતિશોષણ છે. જ્યારે આદિવાસીઓ જે ઉપયોગ કરે છે એ અતિશોષણ નથી. એ એક વૃક્ષ કાપે છે પણ સામે 5 વૃક્ષો નવા ઉગે છે, કારણ કે એનો ઉપયોગ ઓછો છે. પેલા જેવું છે કે આપણે કોઈ માણસ 100 રૂપિયા કમાતો હોય અને 500 વાપરી નાખતો હોય તો છેવટે તો દેવાદાર થઈ જશે. જ્યારે કોઈ માણસ 100 રૂપિયા કમાય છે પણ 50 વાપરે છે તો એને કોઈ મુશ્કેલી નહીં પડે. તો આમ આપણે જે ઉપયોગ કરીએ છીએ એ અતિશોષણ છે. ભલે મનુષ્ય પ્રકૃતિ ઉપર આધારિત છે અને પ્રકૃતિમાંથી જ એની મોટાભાગની જરૂરિયાતો પૂરી કરે. પ્રકૃતિના આધાર વગર માનવ જીવન ટકવું મુશ્કેલ છે કે અશક્ય છે. પણ એ પ્રકૃતિનો ઉપયોગ કેવો હોવો જોઈએ? જરૂરિયાત પૂરતો જ હોવો જોઈએ. જો 2 શબ્દો આપ્યા છે કે નીડ ટર્ન્સ ઇન્ટુ ગ્રીડ. નીડ એટલે જરૂરિયાત અને ગ્રીડ એટલે લાલચ. આપણી જે જરૂરિયાતો હતી પ્રકૃતિમાંથી એ હવે લાલચમાં ફેરવાઈ ગઈ છે. ઇવન ઘણા બધા તો એવા પણ છે કે જે શોખ અને ખાતર કેટલા બધા પ્રાણીઓનો શિકાર થતો હોય, જેમ કે રૂંવાટીદાર પ્રાણીઓ, એની રૂંવાટીવાળી ચામડીમાંથી જેકેટ કે ટોપીઓ બનાવવી, તો એ ફર એટલે રૂંવાટીવાળી ચામડીનો ઉપયોગ. પછી મગરમચ્છ કે વાઘ જેવા પ્રાણીઓની ચામડીઓમાંથી ઘણા બધા ફેશનના વસ્ત્રો બનાવવામાં આવે. વાઘ નખ કે સિંહના નખનો ઉપયોગ પણ આવી રીતે ફેશન માટે કરવામાં આવે. હાથી દાંત કે ગેંડાના શિંગડાઓનો ઉપયોગ ઔષધીય કારણોસર કરવામાં આવતો હોય, તો એને કારણે ગેંડા અને હાથીઓનો પુષ્કળ પ્રમાણમાં શિકાર કરવામાં આવે. તો આમ ફેશન કે ઔષધીય ખોટી માન્યતાઓને કારણે પણ ઘણા બધા પ્રાણીઓનો શિકાર કરવામાં આવે. તો આમ આપણી જે પ્રકૃતિની જરૂરિયાતો છે એ હવે જરૂરિયાતને બદલે શેમાં ફેરવાઈ ગઈ? લોભ કે લાલચમાં. અને એ લોભ કે લાલચને કારણે આપણે અતિશોષણ એટલે વધારે પડતો ઉપયોગ કરી અને ઘણી બધી જાતિઓને નાશ કરી નાખ્યો કે ઘણી બધી જાતિઓને લુપ્ત કરી દીધી. જો ઉદાહરણો આપ્યા છે એને અંડરલાઈન કરો. રશિયાના સમુદ્ર કાંઠે પેલું સ્ટીલર સી કાવ નામનું દરિયાઈ સસ્તન પ્રાણી થતું, એનો પણ આમ જ નાશ થઈ ગયો. પછી અમેરિકામાં પેસેન્જર પિજન નામના કબૂતર થતા, એનો પણ 500 વર્ષમાં ખોરાક માટે શિકાર કરી અને નાશ કરી દેવામાં આવ્યો. જાપાન જેવા દેશો ભલે સીધા સાદા દેખાતા હોય પણ આજે પણ વ્હેલનો શિકાર સૌથી વધારે કોઈ કરતું હોય તો જાપાન, અને એને કારણે વ્હેલના અસ્તિત્વને ખતરો થઈ ગયો છે. તો આમ આપણે ઘણા બધા સજીવોનો ઉપયોગ આવી રીતે કરીએ અને આવા તો કેટલા બધા વિચિત્ર ઉપયોગો છે કે જેના વગર આપણે ચલાવી શકીએ.
શોખ ખાતર કે દેખાદેખી કે ખોટી માન્યતાઓને કારણે આપણે આવા અનેક સજીવો ઉપર ખતરો ઊભો કરી દીધો છે. ઉદાહરણ તરીકે ગેંડાનું શિંગડું છે, તો એમાં ઘણી બધી માન્યતાઓ છે કે એમાં ઔષધીય ગુણો છે, તો એને કારણે ગેંડાઓનો શિકાર કરી નાખવામાં આવે. હાથીદાંત કે જેમાંથી બનતી વસ્તુઓ ફક્ત ને ફક્ત શોખ માટે કે શો માટે થાય છે, તો એના માટે થઈને હાથીઓનો પુષ્કળ શિકાર કરવામાં આવે છે. ઓકે, ચાઇના જેવા દેશોમાં તો એક સ્વિફ્ટ નામનું પક્ષી થાય કે જે પોતાની લાળથી માળો બાંધે અને આ લાળના માળાનું સૂપ બનાવીને એ લોકો પીવે, તો એને માટે થઈને પુષ્કળ પ્રમાણમાં માળાઓ એકઠા કરી લેવામાં આવે. જો માળો જ ન રહીએ તો પક્ષી ઈંડા ક્યાં મૂકે અને નવા પક્ષીઓ પેદા કેવી રીતે થાય? અને જે લોકો આ સૂપ પીવે છે એનું કહેવું એવું છે કે સૂપ છે એકદમ ટેસ્ટલેસ હોય છે, એમાં કોઈ એવો સ્વાદ કે કોઈ પૌષ્ટિકતા હોતી નથી, પણ ફક્ત એક મોહને ખાતર આ બધું કરવામાં આવે જેનાથી પ્રકૃતિને કે જૈવ વિવિધતાને મોટું નુકસાન થાય. ઓકે, વધારાના ઉદાહરણો યાદ ન રહે તો કઈ નહીં, પણ આ સ્ટીલર સિકાવ અને પેસેન્જર પિજનના ઉદાહરણો યાદ રાખજો. અને યાદ રાખજો, નીડ ટર્ન્સ ટુ ગ્રીડ, એટલે કે જરૂરિયાત લાલચમાં ફેરવાઈ ગઈ. ઓકે, નેક્સ્ટ ત્રીજું કારણ જોઈએ, વિદેશી જાતિઓનું આક્રમણ. જો કોઈ પણ જંગલ હોય, આપણે ત્યાં જઈએ અને આપણને એવું લાગે કે આપણે થોડુંક વૃક્ષારોપણનું કાર્ય કરીએ અને ત્યાં જઈ અને આપણને ઈચ્છા પડે એવા વૃક્ષો એમાં જંગલમાં વાવીએ, તો તમને શું લાગે છે, આપણે કોઈ સારું કામ કર્યું છે? ના. જો જંગલમાં કોઈ એવી જાતિઓ વાવવામાં આવે તો એ જંગલને મોટા પાયે નુકસાન પણ કરી શકે, કારણ કે જે તે વિસ્તારમાં અને જે તે નિવસન તંત્રમાં જે જાતિઓ રહેતી હોય એ જ ત્યાં સારી રીતે વસી શકે અને એની વસ્તી પણ ત્યાં સંતુલિત રહી શકે. જો કોઈ બહારની જાતિ એ વસવાટમાં લાવવામાં આવે તો શક્ય છે કે એ જાતિ ચારે બાજુ ફેલાઈ જાય અને બીજી ઘણી બધી જાતિઓનો નાશ કરી નાખે. અઘરા ઉદાહરણો ઉપર પછી જઈએ. આપણું સૌથી જાણીતું ઉદાહરણ પાર્કિન્સોનિયા એટલે કે પરદેશી બાવળ, જેને આપણે રામબાવળ પણ કહીએ, તો એ પરદેશી બાવળને શુષ્ક વિસ્તારોમાં ઉગાડવા માટે આપણે બહારથી લાવ્યા, પણ આજે આપણે જાણીએ છીએ ચારે બાજુ જ્યાં કંઈ પડતર જમીન હતી એ બધામાં એ જ ફેલાઈ ગયું. કારણ તો કે આપણા વિસ્તારમાં એ પરદેશી બાવળને ખાનારા પ્રાણીઓ નથી, એનો કોઈ બીજો ઉપયોગ નથી, તો એને કોઈ ખાતું નથી, એને કોઈ ચરતું નથી, તો પછી એની વસ્તી ફટાફટ વધી અને જે શુષ્ક વિસ્તારો હતા એમાં ઉગવાને બદલે એ આપણા મેદાનોમાં પણ ઉગવા માંડ્યો. ગામની આજુબાજુ ગૌચરની જમીનો કે પડતર જમીનો હોય એની અંદર બધે આ પરદેશી બાવળ કે રામબાવળ ફેલાઈ ગયો અને એ ગૌચરો કે જેની અંદર અનેક જાતિઓનું ઘાસ અને બીજી વનસ્પતિઓ ઉગતી હતી એ બધાને નાશ કરી નાખી એણે. તો આમ કોઈ વસવાટમાં કોઈ વિદેશી જાતિને લાવવામાં આવે તો એ નુકસાનકારક સાબિત થાય, કારણ કે એની વસ્તી વધી જાય અને સ્થાનિક જે બીજી જાતિઓ ઉગતી હોય એ બધાનો એ નાશ કરી નાખે. જો ઉદાહરણો એમાં અંડરલાઈન કરો. નાઇલ પર્સ નામની એક માછલી હતી કે જે મીઠા પાણીની માછલી છે, એને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં લાવવામાં આવી. વિક્ટોરિયા સરોવર બહુ વિશાળ છે, એની અંદર કઈ માછલી લેવા? નાઇલ પર્સ નામની માછલીને દાખલ કરવામાં આવી. તો ત્યાં જે સિલ્ચીડ માછલીઓ વસતી હતી વિક્ટોરિયા સરોવરમાં, એ સિલ્ચીડ માછલીઓની 200થી વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ, કારણ કે નાઇલ પર્સ સિલ્ચીડ સાથે ખોરાકમાં સ્પર્ધા કરતી હતી, તો એ લુપ્ત થઈ ગઈ. ક્યાંક દૂરના ભૂતકાળમાં આપણે એક ઉદાહરણ એવું પણ ભણી ગયા કે ગેલાપાગોસ ટાપુઓ ઉપર બકરીઓના આવવાથી
કાચબાઓ, એબિંગડન કાચબાઓ નાશ પામી ગયા, કારણ કે બકરીઓ કાચબાઓ કરતા ઘાસચારો વધારે ખાઈ જતી અને એને કારણે કાચબાઓ ભૂખે મરવા માંડ્યા. તો આમ નવી જાતિ સ્થાનિક જાતિઓ સાથે સ્પર્ધા કરીને એનો નાશ કરી શકે. નવી જાતિને ફાયદો એ મળે કે નવા વિસ્તારમાં એના કોઈ શિકારીઓ ના હોય, નહીતર જે તે નિવાસન તંત્રમાં કોઈ જાતિ હોય તો સામે એના ભક્ષકો પણ હોય. એટલે જેમ 10મા ચેપ્ટરમાં આપણે ભણી ગયા એમ ભક્ષકો જે તે જાતિની વસ્તીને નિયંત્રણમાં રાખે. પણ નવી આવેલી જાતિ છે તો બહારની છે, અહીંયા એના કોઈ ભક્ષકો નથી, એટલે એની વસ્તી ફટાફટ વધશે અને બીજી જાતિઓને લુપ્ત કરી દેશે. સ્પર્ધામાં પણ આપણે આ વસ્તુનો ઉલ્લેખ કરી ગયા. તો વિદેશી જાતિઓના આક્રમણમાં એક ઉદાહરણ આપણે કયું જોયું, નાઇલ પર્સ, કે જેણે સિલ્ચીડ માછલીઓની 200 થી વધારે જાતિઓને લુપ્ત કરી દીધી. નેક્સ્ટ બીજા ઉદાહરણો પણ અંડરલાઈન કરો. ગાજર ઘાસ એટલે પાર્થેનિયમ, કે જે આપણી આજુબાજુ પુષ્કળ થાય છે. ગાજર જેવા પાન હોય અને ઉપર સફેદ સફેદ પુષ્પોના ઝુમખાઓ આવે નાના નાના. તો એ ગાજર ઘાસ, પછી ગંધારી લેન્ટેના કેમેરા, એ પણ જેને આપણે ધાણીદાળિયા પણ કહીએ, એકદમ સુગંધિત, તીવ્ર સુગંધવાળા અને ખરબચડા પાંદડાઓ ધરાવતું હોય. ઓકે, નેક્સ્ટ જલકુંભી, કે જેનો તો આપણે વારંવાર ઉલ્લેખ કરીએ, આઇકોર્નિયા ક્રેસિટિસ. તો આ બધી જાતિઓ પણ આપણી આજુબાજુ છે એ વિદેશી જાતિઓ છે. ગાજર ઘાસ જે ઘઉં આયાત કરેલા એની સાથે એનું બિયારણ આવેલું, અને આ પાર્થેનિયમ એટલે કે ગાજર ઘાસમાં પાર્થેનિન નામનું ઝેરી રસાયણ હોય, એટલે એને કોઈ પ્રાણીઓ પણ ચરતા નથી કે ખાતા નથી. એના કારણે એની વસ્તી પુષ્કળ ફેલાય. સામે પક્ષે એ બીજ પણ પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. તો આમ એની વસ્તી ચારે બાજુ ફેલાઈ ગઈ, અને જ્યાં ખાલી જગ્યાઓમાં અનેક પ્રકારની વનસ્પતિઓ ઉગતી, એને બદલે આ ગાજર ઘાસ ફેલાઈ ગયું. હિમાલયના જંગલોમાં જાઓ તો ચારે બાજુ તમને લેન્ટેના ફેલાયેલું જોવા મળશે, કારણ કે એને પણ કોઈ ખાતા નથી, એને ચરનારા પ્રાણીઓ નથી, બીજ પુષ્કળ ઉત્પન્ન કરે છે. જળકુંભી, કે જેણે આપણા જળાશયોને પ્રદૂષિત કરી નાખ્યા છે. તો આ બધા ઉદાહરણો શેના છે? વિદેશી જાતિઓના આક્રમણના. જો હજુ એક આપ્યું છે આફ્રિકન કેટફિશ, ક્લેરિયસ કેલ્પિનસ, કે જે એક પ્રકારની આફ્રિકન કેટફિશ છે. એને મત્સ્ય ઉછેર માટે ગેરકાયદેસર ચોરી છુપીથી આપણા વિસ્તારમાં ઘુસાડવામાં આવી, તો જળાશયમાં રહેતી બીજી માછલીઓનો એણે નાશ કરી નાખ્યો. આમ કોઈ પણ વિસ્તારમાં વિદેશી જાતિઓને દાખલ કરવામાં આવે તો એ સ્થાનિક જાતિઓ માટે નુકસાનકારક સાબિત થાય હંમેશા. ઓકે, અને એટલે જે કંઈ અભયારણ્યો કે રાષ્ટ્રીય ઉદ્યાનો કે આરક્ષિત જંગલો હોય, એમાં ક્યારેય આમ મુક્ત રીતે વૃક્ષારોપણની મંજૂરી ન આપવામાં આવે કે ભાઈ વૃક્ષારોપણ એ તો સારી બાબત છે, આવો ઠીક પડે એવા વૃક્ષો વાવો. ના, એમાં કોઈ આવી વિદેશી જાતિઓ ઘૂસી જાય કે જે નુકસાન પ્રેરી શકે, તો જંગલને મોટું નુકસાન થાય. એમાં વૃક્ષારોપણ થાય, પણ એ સમજી વિચારીને. ઓકે, નેક્સ્ટ ચોથું કારણ છે સહલુપ્તતા કે સહવિલોપન. એક જાતિ નાશ પામે એની પાછળ બીજી જાતિ પણ નાશ પામે, તો એને શું કહેવાય? સહલુપ્તતા. બરાબર? કારણ તો કે એ બંને જાતિઓ એકબીજા ઉપર આધારિત હોય, તો એકને કારણે બીજું પણ નાશ પામી જશે. આનું બેસ્ટ ઉદાહરણ હોય તો ચીનમાં વાંસ એટલે બાંબુ, અને પાંડા તમે જોયું હશે, સફેદ અને કાળું રીંછ હોય, નાનું સરસ મજાનું ટેડી બેર જેવું. પણ આ પાંડાઓ છે ફક્ત વાંસના કુમળા ભાગોનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે. તો પછી
ચીનમાં વાંસના જંગલોનો નાશ થવા માંડ્યો તો એની પાછળ પાછળ પાંડાઓ પણ નાશ થવા માંડ્યા. તો આને શું કહેવાય? સહલુપ્તતા. પાંડાઓને કોઈ મારશે નહીં તો પણ એ નાશ પામી જશે, કારણ કે એનો જે વાંસ ઉપર આધારિત હતા એ જ નાશ થઈ ગયા. તો પાછળ પાછળ આ જાતિઓ પણ નાશ પામી જશે. જો ઉદાહરણ તમને આપ્યું છે પુસ્તકમાં કે કોઈ યજમાન માછલી નાશ પામશે તો એની ઉપર આધાર રાખતા પરોપજીવીની જાતિઓ પણ લુપ્ત થઈ જશે, કારણ કે યજમાન જ ન રહે તો પછી પરોપજીવીઓ કેવી રીતે જીવી શકે? તો આમ યજમાનની પાછળ પરોપજીવી નાશ પામે એને શું કહેવાય? સહલુપ્તતા. અહીંયા બીજી જાતિને કોઈ ઈરાદાપૂર્વકનું નુકસાન નથી પહોંચાડતું, પણ આ જાતિ નાશ પામે છે એટલે પાછળ આ જાતિનો પણ લોપ થઈ જાય છે. ઓકે, તો આમ આ સહલુપ્તતાનું ઉદાહરણ આપણે જોયું. વનસ્પતિ અને એના પરાગવાહકની સહકારિતા પણ આપણે ભૂતકાળમાં ભણી ગયા 13મા ચેપ્ટરમાં. તો એમાં જો પરાગવાહક નાશ પામી જશે તો વનસ્પતિ પણ ધીમે ધીમે નાશ પામશે, કારણ કે પરાગનયન નહીં થાય તો વનસ્પતિના નવા છોડ ઉગશે નહીં. અને જો વનસ્પતિ નાશ પામશે તો પરાગવાહક પણ નાશ પામી જશે, કારણ કે પરાગવાહક આપણે ભણી ગયા કે પરાગનયનના બદલામાં પુષ્પમાંથી ખોરાક કે મધુરસ પણ મેળવતું હોય. તો પરાગવાહક નાશ પામશે તો વનસ્પતિ પણ નાશ પામી જશે, અને જો વનસ્પતિ નાશ પામી તો એનો પરાગવાહક પણ લુપ્ત થઈ જશે. તો આ કિસ્સાઓને શું કહીશું? સહલુપ્તતા. તો આજે આપણે એક મહત્વની ચર્ચા કરી જૈવ વિવિધતાની નુકસાનીના કારણો. મુખ્ય 4 કારણો છે કે આ વસવાટી નુકસાન અને અવખંડન, અતિશોષણ, વિદેશી જાતિઓનું આક્રમણ અને સહલુપ્તતા. સમજવા માટે અઘરા નથી, પણ અંદર જે કંઈ ઉદાહરણો આપ્યા છે એને સારી રીતે અને અંડરલાઈન કરીને યાદ રાખજો.